સુરેન્દ્રનગર સાંસદના મુરતિયા માટે બંધ બારણે સેન્સ, વાસણ આહિર, રેખા ચૌધરી, MS પટેલ દ્વારા સેન્સ, મહેન્દ્રભાઈ મુંજપરા, કુંવરજીભાઈ બાવળિયાના નામ માટે સેન્સ, સાગર સોલંકી, હિમાંશુ વ્યાસ, પરસોત્તમ સાબરિયાનું નામ, પ્રકાશ વરમોરા સહિતના નામો માટે સેન્સ અપાઈ છે. તો સુરેન્દ્રનગરના સાંસદના મુરતિયા માટે બંધ બારણે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. ભાવેશ, ખાસ જણાવશો કે અલગ અલગ લોકોએ દાવેદારી નોંધાવી છે, પરંતુ સૌથી પ્રબળ નામ કોનું આગળ ચાલી રહ્યું છે ઉમેદવાર માટે? ચોક્કસ વાત કરવામાં આવે તો લોકસભાની તૈયારી છે એ સુરેન્દ્રનગરમાં એની શરૂઆત છે એ થઈ ગઈ છે. ગઈકાલે તે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો દ્વારા અલગ અલગ જે સંગઠનના ચૂંટાયેલા હોદ્દેદારો છે તેમજ જે ટેકેદારો છે તમામ લોકોએ સેન્સ પ્રક્રિયા છે એ પોતાની આપી હતી. પોતાના ઉમેદવારોનું નામ છે એ પણ એમને આપ્યા હતા. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો હાલના ચાલુ જે સાંસદ છે મહેન્દ્રભાઈ મુંજપરા, સાથે સાથે હિમાંશુભાઈ વ્યાસ, કુંવરજીભાઈ બાવળિયા, પ્રકાશભાઈ વરમોરા તેમજ સોલંકી છે આખા ધોળકાના, એ ભાઈનું નામ પણ ચર્ચામાં છે એ ચાલી રહ્યું છે. પરંતુ ભાજપની એક પહેલેથી એક જોવા જઈએ તો એક પહેલેથી આખું પ્લાન હોય છે કે ભાઈ જે નામોની ચર્ચા હોય એવું નામ હોતું નથી. આ વખતે પણ સુરેન્દ્રનગરમાં કોનો ઉપર કળશ ઢોળવામાં આવે છે એ તો આવનારો સમય જ કહેશે. પણ 15થી વધુ ઉમેદવારોએ છે એ સુરેન્દ્રનગર લોકસભા લડવા માટે થઈ અને પોતાની દાવેદારી છે એ કરી છે. જી, આભાર તમામ વિગતો માટે.